હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંથી જો મસ્ત સનરાઈઝ થાય ને દેખાય અમારા વિન્ડોમાંથી. ને બેન અત્યારે સવારમાં જે સ્કૂલ ડ્રેસ ને બધું પહેરીને નાસ્તો કરી લીધો, બ્રેકફાસ્ટ થઈ ગયો ને, સિરિયલ ને મિલ્ક ખાઈ, પણ કોઈ વાર લગાડે કા સમાતું નથી. આ નેક ટ્રેન નથી સમાતો, લંચ બોક્સ ભરે છે. લાવ હા, ભર્યું ચિપ્સ ને ભજીયા કા એકાદ વાર તો હોય જ, 15 દિવસે એક વાર તો આવી જ જાય વચ્ચે વચ્ચે. ક્યારેક દર વીક આવી જાય ગા. એક સેન્ડવિચ હોય એ ફિક્સ જ હોય. એને આ ભાવે જ ફ્રાઈમ્સ, મને કે તળી દેજે. હજી એનો ઓલા ટમેટાના લોરખા બનાવ્યા ને સાબુદાણાવાળા, એ ખાવા છે. મેં કીધું પછી તળી દઈશ, અત્યારમાં નહીં. હવે થોડો ઘણો નાસ્તો બનાવી લઈશ. આ મમરા ને એવું ટાઈમ મળે ને ત્યારે બધું વઘાર નાખીશ. મારું ફ્રૂટ રેડી. એમાં ભર્યું ઝીપલોક બેગમાં ભર્યું કે આમાં નથી સમાતું. એ કે આટલા ભજીયા વધુ થશે. મેં કીધું તાર ફ્રેન્ડને ખવડાવી દેજે. એની ફ્રેન્ડને આના બધાય ભાવે, ખબર નહીં કેમ. તળેલ રોટલી કે તાર મમ્મી કેમ બનાવે? અને લગભગ રોજ કે રેસીપી પૂછે. મેં કીધું આજે હું તને સાંજે રોટલી શાક બનાવી દઈશ અને એમાં રોટલી વધુ બનાવીશ. તો કાલે રોટલી કરી દઈશ. ઓલી કડકડી રોટલી ને કે તળેલી, ઓલા કટકા કરીને કડકડી કરી ને એ કે એ બધું આપજે જ્યારે આપને ત્યારે એને ખાવી હોય છે એને ફ્રેન્ડને, એટલે દર વખત એટલે મારે જ્યારે આવે ત્યારે એને ખાવું હોય ને પૂછે કેવી રીતે. આમ તો આ લોકો શેર ના કરી શકે, પણ પછી બારે જાય ને પ્લે એરિયામાં ને કે ઓવલમાં જાવ ને રમવા જાય ને ત્યારે એલર્જી પૂછી એકબીજાને. હા, રમવા જાય ત્યારે શેર કરે. એવી રીતે ડબ્બો બહાર લેતા જાય ને લંચ બોક્સ. મારી ફ્રેન્ડ છે ને એને એક ફેમસ એલર્જી છે નટ્સની. પણ આમ તો નટ્સ આપણે એમાં નટ્સ ના હોય એટલે હા, એ લોકોને સ્કૂલમાં નટ્સ અલાઉડ જ નથી લઈ જવાનું, એટલે નટ્સ ના હોય. સીધું હે આને સીધું બેગમાં મૂકી. ગ્રેપ્સ દબાઈ જાય ને એમાં ગ્રેપ્સ નાખી ભેગી. ગ્રેપ્સ તો આમાં સમાઈ જાત, ખાલી નેક્ટ્રેન ના સમાય. ગ્રેપ્સ જ્યુસ થઈ જશે. હે ઓલો પર્પલ એક કન્ટેનરમાં ભરી લેવાય ને, ઝીપલોકમાં કેમ ભર્યું એર્યું જોઈએ એમના હે એમાં સમાઈ જશે કદાચ નેક્ટ્રેન. તો આ ગ્રેપ્સ આમાં જેમાં નાખો એ એમાં સમાઈ જાય. તેમાં આવડાવને કેટલું ટેન્શન જો આમાં નાખવું ને ઓલું નાખવું. હું તો હું જ ભરી દઉં. પછી અત્યારે હું બ્લોગ ચાલુ કર્યો ને તો પોતે ભરવા માંડી કા. જો બેગ લઈને બેસી ગઈ. વાળ ઓળવાના હતા ને, વાળ ઓળવામાં કેટલી વાર લાગે? એટલી વારમાં ટીવી ચાલુ કરવું પડે એમ કા. એક મિનિટ બોલી શું, એક મિનિટનો ઉપયોગ કરી લે. ટીવી જોવાનું તો મિસ ના થાય કા મીસું. હાલો જાય હવે. હજી સોક્સ પહેરવા જાય. બેગ લઈને બધે ભેગું. બે બેગ હોય, એક એ અને એક આ લંચ બોક્સ વાળું. આ શૂઝ પહેરવામાં કેટલી વાર લાગે, પણ તો એ હાથ પહેરે. વેલક્રો વાળા ના ગમે કા. વેસ્ટ્રો વાળા પહેરો પણ નીચેથી મને થોડુંક તૂટી ગયું છે. એક દોરી લૂઝ કરી દે મને, એટલે કરી અમે નથી થતી લૂઝ મારાથી. હા, પણ ઘડી ખુલ્લી જાય છે એવું થાય છે ને આમાં. ગમે પણ બાંધવાનું પછી પાછું બાંધે એટલે પહેરવાનું ના ગમે પણ બાંધવાનું ગમે. આવડી ગયું મને. હમણાં બેગ કાઢવું જ પડશે મિશ્રી, કારમાં મૂકવું નહીં પડે. હા હાલો, લંચ બોક્સ વાળું લઈ લ્યો. જાય હવે મૂકી આવું. આમ કરાય હા કેમ? અને એ બકલ ખુલ્લી જાય તો પડે. હાલો હાલો. અત્યારે હવે 10 વાગ્યા છે. હવે ફ્રી થઈ નાસ્તો કરીને થોડુંક કામ હતું ને બધું કરીને ફ્રેશ થઈ ગઈ ને હવે જવું છે કેમાર્ટમાં. એક થોડુંક કામ છે, લોન્ડ્રી બાસ્કેટ લેવું છે. જો જે જોઈ છે ને મળી જાય ને તો લઈ લઈશ.
નહીં તો પછી ફ્રૂટ એન્ડ વેજમાં જવાનું છે, થોડાક બધા શાકભાજી લેવાના છે એટલા માટે. ને અત્યારે પહેલાં જ પલાળી દીધું. મારે આજે મગની દાળના પહેલાં ચીલા ખાવા છે. તેમાં થોડી ચણાની દાળ નાખી છે અને મસૂરની થોડીક નાખી, વધારે મગની દાળ નાખી છે. એટલે એ અત્યારે પલાળી દીધું. પછી સાંજે કરવું હોય ને તો સરસ પલળી જાય ત્યાં સુધીમાં. પછી બધું પીસીને ઢોસા કે ચીલા કે ગમે તે કરી નાખીશ. તો અત્યારે પહેલાં બધું લઈ આવું. અહીંયા છે તો ખરી કેમાર્ટમાં એવી છું લોન્ડ્રી બાસ્કેટ, પણ એમાંથી એક તો છે ને જે ઓલરેડી ઘરે છે એ જ છે, એટલે એવું નથી જોતું, કંઈક બીજું જોતું હતું. ને પાછું જે અમારા લોન્ડ્રીમાં જે કબાટ છે ને એમાં અંદર સમાઈ જાય ને એ ટાઈપનું જ લેવું પડે એવું છે. બારે રાખવું તો ના હોય એટલા માટે તો મળતું નથી. કંઈ નહીં, એટલે મારે જે અમારે જે છે ને એ જ સેમ જોતું હતું, પણ એ થોડું તૂટી ગયું છે હવે. તો મેં કીધું મળી જાય ને તો એ જવા દો. મળ્યું નહીં, હવે નેક્સ્ટ ટાઈમ ક્યાંક જોશું, અથવા બીજા કોઈ કેમાર્ટમાં બી અવેલેબલ હશે ને તો ચેક કરી આવીશ. પણ આજે તો હવે નથી જાતી, હવે ડાયરેક્ટ શાકભાજી લઈ અને પછી ઘરે જાઉં. હવે 11:30 ઘરે પહોંચી બધું લઈને. આ વખત મેં ટ્રાય કર્યું છે આ વ્હાઈટ ઝુકીની હું લઈ આવી છું. લાસ્ટ ટાઈમ ગ્રીન લઈ આવી હતી ને તો કડવી નીકળી હતી. હવે એટલે આ વખત ખાલી નાની નાની 2 લીધી. મેં તો ટ્રાય કરીએ કેવી નીકળે છે. બાકી તો હમણાં ગ્રીન વેજીટેબલ વધુ થાય જ લેવાનું. આ બ્રોકોલી ને કુકુંબર ને ટોમેટો ને થોડી બેબી સ્પિનેચ લીધી ને કેપ્સિકમ ને બધું. આ એક પ્લાન્ટ તો એક જ લીધું રીંગણું, કેમ કે આ લોકો કોઈ ખાય નહીં. અને હું પછી એક રીંગણું શેકીને કાચો ઓળો જેવું કરી નાખું. એટલે આ કંઈક ચીલા બનાવ્યા હોય તો એની સાથે સબ્જી તરીકે ખાઈ શકીએ. ને દહીં સાથે મને તો ભાવે છે, કાચો ઓળો બનાવીએ ને એ રીતે ખાઈ લો. હમણાં કોથમીર બહુ સારી આવે છે, મસ્ત છે. સ્ટ્રોબેરી એ સરસ આવે છે, એ લઈ આવી. ને કુશલને પૂછ્યું વોટરમેલન ખાવું છે તો એ કે હા, એટલે એ લઈ લીધું. વોટરમેલન ખાઈને એમાં પાણીનો ભાગ વધુ હોય ને એટલે બહુ ભૂખ ના લાગે, એટલે મને કે લઈ આવજે, એટલે મેં લઈ લીધું. અત્યારે અહીંયા વોટરમેલન કેવડા મોટા મોટા આવે છે. આ ખાલી 1/4 છે તોય 3 કિલો આસપાસ હશે, બહુ મોટા આવે. એ કંઈ સીડ જ નથી, જો બહુ સરસ આવે. એ લોકો છે ને કટ કરીને ક્લિંગ રેપ કરીને રાખી દે, એટલે હવે પછી હું કટકા કરી ને ભરી દઈશ ઓલામાં, ફ્રીજમાં રાખી દઈશ કન્ટેનરમાં ભરીને. ચલો આ બધું ગોઠવી લઉં, જે ચોપિંગ કરવાનું છે કટિંગ કરવાનું છે કરી લઉં, પછી જોઉં હવે લંચમાં શું બનાવું. આ દાળ તો પલાળીને ગઈ, હવે કેટલું 1.5 કલાક જેવું થયું, 1-1.5 કલાક જેવું આવી. ત્યાં જ એકદમ સરસ ફૂલી ગઈ. જો ડીશ ઢાંકી હતી, હમણાં ખોલીને જોયું ને તો આખી ફૂલીને સરસ થઈ ગઈ છે. એને હજી તોય ભલે રહી, પછી પીસીસ. પહેલાં આ બધું શાકભાજીનું કરી લઉં. હવે મિશ્રીને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જાઉં છું. અને આજે કુશલનો મેસેજ હતો કે ભેળ બનાવજે, તો ભેળ માટે ચણા ખાલી પલાળી દીધા છે. હવે ગરમ પાણી પલાળ્યા છે, એટલે આવીને પછી બટેટું મૂકીશ એમાં ને બાફી લઈશ. પછી હજી તો મમરાને વઘારવાનું બધું બાકી છે. ગ્રીન ચટણી બનાવવી પડશે, ખજૂર આમલીની ચટણી છે, એટલે એ બધું આવીને કરીશ. ચલો હવે લઈ આવું. અને હા, આ કાર્ડબોર્ડ લેતી જાઓ. અહીંયા એવું છે, શાક લેવા જાય ને એટલે કાર્ડબોર્ડ આપે આ લોકો. અને હવે અહીંયા એવું થઈ ગયું છે, અહીંયા નજીક અમારે જે છે ને ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ, એમાં કે તમે પેલી પ્લાસ્ટિક બેગ લ્યો ને ત્યાંથી તો $1 આપવાના એવી રીતે. એટલે જોકે મારી પાસે મારા પર્સમાં છે ને એક ફોલ્ડેબલ પ્લાસ્ટિક બેગ હોય જ, અને કાર્ડબોર્ડ એમને આપે, કેમ કે એ લોકોને છે ને બધા વેજીટેબલ્સ કાર્ડબોર્ડમાં આવતા હોય ને, એટલે આ બોક્સ એ લોકોને કાઢવા અઘરા પડે, એટલે એ લોકોને પોલિથીનનો ભાવ રાખી દીધો હોય. એટલે આ બોક્સ બધા લે, કોઈ $1 આપીને તો નહીં જ લેવાનું, એમ અમુક જ લે, બહુ ના લે એમ. એટલે હું આ કાર્ડબોર્ડ છે ને યલો બીન, અમારે રિસાયકલ બીન હોય ને અહીંયા,
એ મોસ્ટલી જલ્દી ફૂલ થઈ જાય અને 15 દિવસે જાય. એટલા માટે થઈને આ જ કાર્ડબોર્ડ પાછું છે ને કારમાં રાખી દો. આને ને આને પાછું રીયુઝ કરું. જો નેક્સ્ટ ટાઈમ વધારે વસ્તુ હોય તો આને પાછું મૂકીને બીજું ત્યાંથી જ મોટું બોક્સ લઈ લઉં, એવું કરું છું. આ રિસાયકલ બિનમાં જગ્યા હોય તો ચાલે તો નાખી દઉં, તો પછી જવા દો. જો જગ્યા ના હોય તો કારમાં રાખી દઉં ડેકીમાં ને પાછું રીયુઝ કરું. ચલો હવે વિસરીને લઈ આવું, ટાઈમ થઈ ગયો છે તો. જો સ્કૂલે છૂટા કેવો અવાજ કરે છે કામે શું બધા, હા બધા અમુકના પેરેન્ટ્સ મારે વેઇટ કરતા હોય ને કા, એટલે એ જાતે જાય. હું તો આને ક્લાસ પાસે લેવા આવું છું. ચલો મેં અહીંયા કારમાં બોક્સ રાખ્યું જ ને તો મિશ્રી પૂછે છે કેમ વ્હાઈટ બોક્સ છે, ચેન્જ કેમ થઈ ગયું બોક્સ બ્રાઉન હતું પહેલા. આજે થોડીક વધુ વસ્તુ લીધી ને તો ઓલું બોક્સ નાનું પડતું હતું, તો મેં એ પાછું અહીંયા મૂકીને બીજું જ લઈ લીધું મોટું. ત્યાં બારે ટ્રોલી હોય ને તો ટ્રોલીમાં બોક્સ લઈને ગઈ અંદર, પછી વસ્તુ લીધી ને તો એ નાનું પડતું હતું તો બદલી નાખ્યું. અહીંયા ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ. ચાલો ઘરે જાય હવે. હવે હું ને મિશ્રી ઘરે પહોંચ્યા. અરે મિશ્રીએ રસ્તામાં મને કે એસી બંધ કરી, કે વિન્ડો ઓપન કર. તો ગ્લાસ ઓપન કર્યા ને તો વાળ આવા થઈ ગયા, તો આઘા નથી કરતી. કર હે વાળ બધા આગળ હો પવન ને. આજે પવન મસ્ત છે કા, હે ગરમી એટલે નથી લાગતી બહુ, તડકો તો છે જ. શું થયું? જો ફ્રીજમાં કઈ અવાજ આવવા માંડ્યો. હા ખબર નહીં કેમ અચાનક અવાજ આવવા માંડ્યો. કઈ આવતો જ નતો અવાજ, આને ધાર દઈને ખોલીને બંધ કર્યું તો અવાજ આવવા માંડ્યો. એ કે બંધ થઈ જા, બ્લોગ લઈ છી કે અવાજ આવે. એ નાટક કરે. ચલો હવે હું ચણા બટેટા બાફવા મૂકી દઉં ને મમરા વઘારું, ગ્રીન ચટણી બનાવું, એ બધું કરું તૈયારી ભેળની. આજે ભેળ બનાવવાની છે મિશ્રી. પેલા હું મિશ્રી માટે શાક રોટલી બનાવવાની હતી, પછી ભેળનું નક્કી થયું તો મિશ્રીને ભેળ બહુ ભાવે છે કા, તો હવે તે કઈ શાક રોટલી ખાશે નહીં એટલે નથી બનાવવા. કાલે કેમ જોઈ તારા માટે. મારા માટે તમે તો અમે ક્યાં ખાઈ છીએ હમણાં રોટલી કેવો. ઈ પ્રમાણે મારા માટે. હા જોઈ કાલે શું ખાશું એ પ્રમાણે. આજનું તો બનાવી લઈ ભેળ. હવે ભેળ માટેની બધી વસ્તુ તૈયાર કરી રાખી છે. ડુંગળી ટમેટા ને બટાટા ને બધું કટિંગ કરી નાખ્યું, ચણા ને બાફી લીધા ને મમરા વઘાર્યા અને ચટણી બનાવી. ગ્રીન ચટણી ફ્રીજમાં છે લસણની, ને આ તો હતી ફ્રોઝન ખજૂર આંબલીની, એટલે એ બધું કાઢ્યું. આજે એવું થયું છેલ્લે યાદ આવ્યું કે મમરા તો વઘારવાના બાકી છે. બધું તૈયાર કરી લીધા ને પછી યાદ આવ્યું, મેં તો કાંઈક ઘટે છે. પછી છેલ્લે યાદ આવ્યું કે લે મમરા જ બાકી છે, મેઇન જે વસ્તુ હોય ભેળમાં એ જ બાકી છે. પછી હમણાં વઘાર્યા. હજી કુશલ નથી આવ્યા, હમણાં આવશે 5-10 મિનિટમાં. મિશ્રી બેન શું કરે છે? મેથ્સ. એ એનું કામ કરે છે મેથ્સનું. કુશલ આવે પછી બનાવીએ. પછી વહેલી બનાવી લઈ તો સોગી થઈ જાય, એટલે તો હવે કાંઈ વાર નહીં લાગે, બધું મિક્સ જ કરવાનું છે. એમાંય મિશ્રીને અલગ અમુક વસ્તુ ના નાખવી એટલે એનું અલગ બનાવવું પડશે. મિશ્રીને મરચું ના હોય ને ડુંગળી ના હોય, એ બટાટું ટમેટું ચણા અને ખજૂર આમલીની ચટણી નાખશે, લસણની એ નહીં નાખે. એટલે 2 ભેળ બનાવવી પડશે અલગ. કુશલ આવે એટલે બનાવીએ. ચલો કુશલ આવી ગયા. હાલો કામે લાગી ગયા. મિક્સ કરો હવે. બધું તૈયાર જ છે. બીજું કઈ નાખવું હોય તો અહીંયા ઓલો ડબ્બો ઉતાર્યો તો એમાં શું છે ખબર નથી મને. તો હમણાં કઈ ખાતા નથી નાસ્તો, ખબર ના પડે કેટલી જાય. સેવ હોય છે એ વાસણ મોટું છે એટલે એ પ્રમાણે જાજી છે ને.
આમાં પાછું નાખતો. ના નાખી દે. એમાં મમરા વઘાર્યા હતા ઈ જ છે ઈ તો વાંધો નહીં. તમને અચાનક ક્યાં જ આવી ગયું ભેળ? મને એમ થતું શું બનાવવું શું બનાવવું. જો સારું છે. આમાં જો આ હેલ્ધી છે, આ બધુંય ચણા આપણે ઘણા ચણા ના નાખીએ ભેળ. ખાલી બટેટા સિવાય. બટેટા ડાયટિંગ માં ના ખવાય. ના બટાટા ખવાય. તો હેલ્થી કહેવાય ને. બટાટા ને ટમેટા થોડાક રાખજે. મિશ્રીને ભેળ અલગ બનાવવી પડશે ને. અને આ થોડું ને ચણા બીજું પાછું. હો હા વધુ થાય છે તો કાઢ નાખો, પછી પાછી તો ખબર બની નથી જાય. પડતી એટલે ખોટા વધુ થાય એમ કરતા. આમાં હતા અમુક નવલા દાળ ને એવું, પણ હવે એવું કઈ નાખશે નહીં. બાલાજી આ ઓલી છે કોશાલ ભેલપુરી ને પૂરી. ના અહીંયા મમરા ઢોરા નાખે. લ્યો હાલો હમણાં બોલો દબાઈ જાય એ પેલા ઉપાડી લઉં. ચણા દબાવવાનો હોય કે નહીં? તમારે જેમ કરવું એમ કરાય આમાં તો. દબાય નહીં. બીજા કોઈ મસાલા નાખવા હોય તો જોઈ આ ટમેટા, ડુંગળી તો તમારી જ છે બધી, આ નહીં ખાય. મરચાઈ મારા જ છે ને. હા એ મિશ્રી નહીં ખાય. એના લીલું મરચું નાખવું હતું મને કે એ કાપીને રાખજે. ભેળ એટલે મેં શું ભેળમાં બધું મિક્સ થાય. ગ્રીન ચટણી હતી પણ તોય એને નાખવું હતું. મમ્મી ડેડીને કીધું ભેળમાં બધુંય મિક્સ થાય એટલે ચોકલેટ પછી આઈસ્ક્રીમ પછી આ બટેટા આ છે લસણની ચટણી. હા આ બહુ તીખી નથી ને? હે આ બહુ તીખી નથી એ ને? છે ને છે અડધી ચમચી, પણ એમાં ઓલું નાખ્યું હતું ને જરાક પાણી હમ. થોડીક ઢીલી કરવા માટે, એટલે આ લીલી ચટણી. એ હમણાં બનાવી. આજ કોથમીર બહુ મસ્ત આ બહુ મળી. તીખી નથી ને? ના નાખા પછી પૂછે છે પણ એને આમે તીખું જ ખાવું હોય, ખબર નહીં એમને પૂછે. પછી ખજૂર આમ બધું નખાઈ ગયું. મસાલો કઈક નાખશું. આમચૂર કે ઓલા ચાટ મસાલો હોય ને છે ને બધું છે. તો બે લાવ હું type- ગોતી દઉં. બે ટાઈપના ભેળ હોય. એકમાં ઓલા ચમચાથી હલા અને એકમાં હાથે જ છૂંદો બોલાવે. તો કઈ ખવાય? જી ખાવી હોય ઈ તમારે. હા મિક્સ કરી નાખું. હા હા હાલો. મસાલા કઈ જોઈ છે તમે? આમચૂર કા ચાટ મસાલો કેવું હોય ને છે આમ જો. હા તો એવું આપો. હવે બની ગઈ ભેળ. કઈ ઘટે પ્લેટમાં નાખી લેજો, બીજું શું. જા. જોરદાર બની હો. હજી કઈ નાખ્યું નથી. સેવ ને પીનટ ને ઓલી ચણાની દાળ ને એવું બધું છે, પણ નથી એને ખાવું કઈ એવું તળેલું. કારણ કે એટલે એ ડાયટમાં ના હાલે. આ ડાયટ ફૂડ છે. તળેલું નથી ખાવું એટલે કઈ નહીં ખાઈ લ્યો હાલો. આમાં બટેટા સિવાય કઈ અનહેલ્ધી નથી. મમરા એ તો જો કે રાઈસ ખાય છે ને, રાઈસ માંથી જ મમરા બને. આપણે રાઈસ તો પણ ખાઈએ રાઈસ છીએ. તમે ભાત આટલા ખાવ ને તો મમરા આટલા ફૂલતા થાય. હોય ને. એટલે આપણને એમ લાગે આટલું બધું, પણ એમ કરતા આપણે ભાત વધુ ખાઈ લઈ. છાશ બનાવી છે. આ છે ને મને કઈ નહીં યાદ આવી ખબર? રાજકોટ ઓલા મને પ્રકાશ ભેળ બહુ ભાવતી. હા ઈ કેવું કરતા ખબર? ઈ આમ આમ કરે ને, હાથેથી આમ mix હાથેથી કરે. કરે. પછી ઈ તમાકુ ખાતા હોય. હું આમ એટલે આમ કરી ખાઈ લે, પછી બસ પાછું ઈ જ હાથે. તો એવું જ ભાવે. તોય ટેસ્ટ ઈ જ બધાય ભાવતા આપણને. હું એમ મોટી કહું છું. હોટલ કરતા આપણને રેકડી વાળા હોય ને એના એનો. ટેસ્ટ મજા આવે. હમ. હમ ચલો તમારે છાશ પીવી હોય તો બનાવી છે. મમ્મી જો કેટલા જોરદાર બની હો. જમી લ્યો હાલો. આને બનાવી દઉં જ્યારે જમવું હોય ત્યારે. જો કેટલા બટેટા રાખ્યા હા બટેટા વૈધા. તારે ક્યારે જમવું છે? અત્યારે તો બનાવો ને તારે. ભૂખ લાગી ગઈ. હા ચલો. આ ખાઈ લે. હવે બધાય જમી લીધું, પાછા બધાય ગોઠવાઈ ગયા ટીવી જોવા. હે કુશળ? હવે ટેનિસનો ટાઈમ થઈ જશે ત્યાં તમારે. હા, આજે કેન્સલ નહીં થાય. લાસ્ટ વીક થયું તો ગરમીના લીધે. હા અત્યારે જ નોર્મલ છે એટલે. મિસ્ત્રીને શું છે, મ્યુઝિક પ્રેક્ટિસ કરવાની જ ને. મને એમ થતું હતું સ્વિમિંગનું મારે એક મેકઅપ લેસન બાકી છે, બુક કરી નાખું. હા
પણ જોઈએ હવે લ્યો, તમારે- આળસ થાય લ્યો તમારે કન્ફ્યુઝન થશે તો કોની સાથે જવું હોય આજે તારે તાને ક્યાંય જવાનું નથી કાલે તારે સ્કૂલે ગઈ હોય ને ત્યારે જઈ અવાય. સવારનું ના હોય ને હા. પણ ફ્રાઈડે જ હોય જ ખાલી ઓકે કાંઈ નહીતર તો એ જ કરું ને હાલો કાંઈ વાંધો નહીં હું જાઉં આને. મોડું થાય છે. હમ આને તેડવા ગઈ હતી ને આજે તો એવું આમ લાગે સ્કૂલ ઓલા જે રાજકોટમાં સોની બજારમાં ગાડી હલાવતા હોય ને એવું ફીલ થાય. હા એ એટલા બધા આમથી આમ ને આમથી આમ જેમ આવે એમ બને. અમુક તો ઓલા કેવા પોતાના છોકરાને રાહ જોતા હોય ને તો કાર ઊભી રાખી દે વચ્ચે. પણ એની સ્કૂલમાં હશે બેસે. 1500 સ્ટુડન્ટ્સ હશે તો એટલા પેરેન્ટ્સ આવે. અહીંયા તો એવું નથી કે બધાય પોતાનું બાઇક લઈને સ્કૂટી લઈને આવે. કેમ મોસ્ટ ઓફ બધા પેરેન્ટ્સ મૂકવા આવે તો એટલી કાર હોય. અહીંયા ટુ વ્હીલર નથી એટલે કાર જગ્યા જાજી રોકે એટલે ટ્રાફિક થઈ જાય સ્કૂલ ટાઈમે. અને અમુકને યુ ટર્ન લેવા હોય ને આમ તેમ બધાય આપણે ઓલું ઇન્ડિયા જેવો માહોલ થઈ જાય જેમ તેમ બધાય ચલાવતા હોય ને એવું. મેં કીધું ઓલા સોની બજારમાં કાર લઈને જતા ને કેવડી ત્યારે સેમ એવી જ હાલત થતી એવું જ થાય છે. જાતા હતા ને આપણે ઘર આવતા હતા ને તો આ સાઈડ તો અમે નહોતા કેવડી એટલે સારું line. થયું, પણ Signal. કેવડી line હતી. એમાં એન મેઇન એન્ટ્રન્સ છે ને ત્યાં એ સાઈડ મેં કાર પાર્ક કરી હતી આજે એટલે ત્યાંથી તો કાઢવું બહુ અઘરું થાય. ત્યાંથી બહુ બધા સ્ટુડન્ટ્સ નીકળતા હોય એટલે ચાલો ચાલો તમારે જવાનું છે ને હા હા હાલો. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.